તો મિત્રો આવી જાઓ આપણી ચેનલમાં નર્સિંગ અડ્ડા. બરોબર. જો અહીંયા આપણે સ્કેનની દ્વારા તમે જોઈન થઈ શકો છો. બરોબર. અહીંયા તમે સ્કેન કરશો એટલે એના દ્વારા તમે જોઈન થઈ શકો છો. જો ત્યાંથી જોઈન ના થાય બરાબર, તો બીજું તમને અહીંયા યુટ્યુબની લિંક આપેલી છે, તેના દ્વારા પણ તમે જોઈન થઈ શકો છો. બરાબર મિત્રો. તો આ જે લિંક આપેલી છે તેના દ્વારા પણ તમે જોઈન થઈ શકો છો. તો આજનો આપણો ટોપિક છે અસ્થમા. અસ્થમા એટલે શું? આપણે નર્સિંગ 3 વર્ષ કરવું હોય છે, આપને બધાને ખબર જ હોય છે કે અસ્થમા એટલે શું. અસ્થમા કેવો છે કે રેસ્પિરેટરી ડિઝીઝ છે. કઈ રેસ્પિરેટરી? એટલે લોઅર રેસ્પિરેટરી ડિઝીઝ છે. આપણે આગળ અસ્થમા વિશે હવે વધારે જાણીશું. તો પહેલા ઇન્ટ્રોડક્શનમાં હું શું કહે છે કે અસ્થમા ઇઝ ધ લોઅર રેસ્પિરેટરી ટ્રેક ડિઝીઝ એન્ડ પલ્મોનરી ઓબ્સ્ટ્રક્શન ડિઝીઝ. તો અસ્થમા કેવો ડિઝીઝ છે? તો કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક ડિઝીઝ છે. બરોબર. અને પલ્મોનરી ઓબ્સ્ટ્રક્શન એટલે કે જે પલ્મોનરી, આપણી જે પલ્મોનરી છે બરોબર, તેની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. બરોબર. એને શું કહેવામાં આવે છે? અસ્થમા. બરોબર. અને બીજું એનું નામ છે કે રિએક્ટિવ એરવે ડિઝીઝ. બરોબર. તેને રિએક્ટિવ એરવે ડિઝીઝ પણ કહેવામાં આવે છે. બરોબર. જો મિત્રો આજે ફોટો દર્શાવે છે, એ ફોટોમાં કઈ રીતનું દર્શાવવામાં આવ્યું છે કે આ જે છે તે નોર્મલ એરવે છે. કેવી છે? નોર્મલ એરવે. તેની તમે સપાટી જોઈ શકો છો કે તે એકદમ ખુલ્લી છે. જ્યારે એની બાજુવાળી છે તે અસ્થમેટિક છે. બરોબર. તે અસ્થમેટિક એરવે દર્શાવી છે. અસ્થમેટિક એરવેમાં જે તેની છે તે કોન્સ્ટ્રિક્શન જોવા મળે છે. જે અંદરની જે વોલ છે, વોલની અંદર કોન્સ્ટ્રિક્શન જોવા મળે છે. બરોબર. પછી મિત્રો, જો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે કે www.youtube.com, એની અંદર તમે હરપાલ ગોહિલ તે ટાઈપ કરો છો તો એમાં આપણી યુટ્યુબ ચેનલ જોવા મળશે. બરોબર. પછી આપણે જોઈએ અસ્થમાની ડેફિનેશન. તો કે અસ્થમા ઇઝ ધ કોમન ક્રોનિક inflammatory disease of the airway characterized by variable and recurrent symptoms, reversible airflow obstruction and bronchospasm. તો કે અસ્થમા કેવો છે? તો કે કોમન છે. અસ્થમા કેવો છે? કોમન જોવા મળે છે. બરોબર. અને ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે. બરોબર. એ એક્યુટ નથી, એ ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે. બરોબર. અને કેવું હોય છે કે એના સિમ્પટમ્સ કેવા જોવા મળે છે કે રિકરન્ટ. બરોબર. કેવા સિમ્પટમ જોવા મળે છે? રિકરન્ટ સિમ્પટમ્સ જોવા મળે છે. વધુમાં આપણે જોઈએ તો કે ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર. બરોબર. કે તે કયા કારણોસર જોવા મળે છે, કોને તેનું અસ્થમા થવાનું રિસ્ક હોય છે. બરોબર. અસ્થમા occurring in the family is suggested that it can inherited disorder. આ હેરિડિટી નથી, એટલે કે વારસાગત જોવા મળતો નથી, પણ એનું તમને એના એન્વાયરમેન્ટ દ્વારા કે કોઈના સંપર્કમાં આવવાથી તેનું રિસ્ક રહે છે. એલર્જી ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર ઓફ ધ અસ્થમા. તો કે અસ્થમાનું એક મેઇન પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર શું છે? તો કે એલર્જી. બરોબર. એલર્જી હોય, કોઈ ધૂળની એલર્જી હોય, અમુક માણસોને વુડનની એલર્જી હોય, અમુક માણસોને કલરની એલર્જી હોય. આ બધી જે કઈ એલર્જી છે એના દ્વારા શું જોવા મળે છે કે અસ્થમેટિક એટેક જોવા મળે છે. પછી ક્રોનિક એક્સપોઝર ટુ એરવે ઇનહેરિટન્ટ ઓર એલર્જન also increase the risk for the developing asthma. એરવે ની અંદર ક્રોનિક એક્સપોઝર જોવા મળે. કોનું? તો કે એલર્જનનું. એટલે જે કઈ એલર્જી પેદા કરતા જે કઈ બેક્ટેરિયા હોય કે વાયરસ હોય તેનું જે છે તેનું એક્સપોઝર જોવા મળે, તો તેના કારણે પણ અસ્થમા જોવા મળે છે. બરાબર. પછી કોમન એલર્જન કેન બી સિઝનલ. કેવા એલર્જન હોય? તો કે સિઝનલ હોય. બરોબર. વુડ પેલોન હોય, મોલ્ડ હોય, ડસ્ટ હોય, અને એનિમલ ડેન્ડર એટલે કે એનિમલની જે ખરાબ વાસ આવતી હોય તે. આ બધાના કારણે શું જોવા મળે છે? અસ્થમા જોવા મળે છે. પછી બીજા આપણે એલર્જન જોઈએ તો કે અપર રેસ્પિરેટરી. અમુક માણસોને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન વારંવાર રહેતું હોય. બરોબર. તેને પણ અસ્થમા થવાના ચાન્સ રહે છે. અમુક એક્સરસાઇઝ કરતા હોય. બરોબર. જેમ કે જેના દ્વારા શું થાય કે બહુ અમુક જાડા વ્યક્તિ હોય તે બહુ જાડી એક્સરસાઇઝ કરતા હોય. બરોબર. તો તેના કારણે તેને શ્વાસ ફૂલી જતો હોય. બરોબર. ઠંડા વાતાવરણમાં રહેતા હોય, કોલ્ડ એર હોય. બરોબર. અમુક ડ્રગ લેતા હોય, ડ્રગના અમુકને સ્ટ્રેસ હોય એના કારણે.
બરોબર, હાઉસ હોલ્ડ સ્પ્રે હોય, પેન્ટની ક્લેમ હોય, બરોબર, આના દ્વારા પણ અસ્થમા થવાનો ચાન્સ રહે છે. વધુમાં આપણે જોઈએ તો પેથોફિઝિયોલોજી એટલે કે આખો લાઈન ચાર્ટ, એટલે કે અસ્થમા કઈ રીતે ડેવલપ થાય છે તે. હવે કોઈ વ્યક્તિ હોય તે શું છે તો કે એલર્જનમાં એક્સપોઝ થયો. શું થયો કે એલર્જનમાં તે પોતે એક્સપોઝ થયો. એલર્જનમાં એક્સપોઝ થાય તો પછી શું થાય, આઈજીઈ સ્ટિમ્યુલેશન થાય, બરોબર, આઈજીઈ એન્ટીબોડી કાર્યરત થાય અને માસ સેલ આઈજીઈ સ્ટિમ્યુલેશન દ્વારા શું થાય કે માસ સેલ છે તેનું ડીજનરેશન જોવા મળે. માસ સેલનું ડીજનરેશન જોવા મળે પછી શું થાય, હિસ્ટામિન રિલીઝ થાય, પ્રોસ્ટાગ્લેન્ડિન થાય, બ્રેડિસ્કાઇનેસ થાય અને લ્યુકોટ્રાઇનેસ થાય, બરોબર. જે કે લ્યુકોમિયન જે બ્લડની અંદર જે વેરિએશન જોવા મળે, બરોબર, સીબીસી ની અંદર તે જોવા મળે છે. પછી શું થાય, એરવે છે, એરવે નું શું થાય કે હાઈપર સેન્સિટિવિટી એટલે કે હાઈપર રિસ્પોન્સિવ જોવા મળે. એરવે કેવો જોવા મળે કે હાઈપર રિસ્પોન્સિવ એટલે કે એના શ્વાસોશ્વાસ કેવા થાય, ઝડપી શ્વાસોશ્વાસ થાય છે. એના દ્વારા શું થાય, મ્યુકસ સિક્રીસ થાય, ઇન્ફ્લામેશન થાય અને બ્રોન્કોસ્પાઝમ જોવા મળે. બ્રોન્કોસ્પાઝમ, ઇન્ફ્લામેશન અને મ્યુકસ સિક્રીશન થાય, બરોબર, તેના કારણોસર શોર્ટનેસ ઓફ ધ બ્રીથ, વિઝિંગ અને ચેસ્ટ ટાઇટનેસ જોવા મળે છે. ઇન શોર્ટ કે આવી રીતે અસ્થમા થાય છે. પછી આપણે જોઈએ તો કે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ એટલે કે ક્લિનિકલ મેનિફેસ્ટેશન. ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં ક્યાં આવે તો પેલું છે વિઝિંગ છે, વિઝિંગ એટેક જોવા મળે, શોર્ટનેસ ઓફ ધ બ્રીથ જોવા મળે, ચેસ્ટ ટાઇટનેસ જોવા મળે, બરોબર, કફ જોવા મળે છે, બરોબર. આવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. પછી છે ડિપ્સનિયા, હાઇપોક્સિયા, બરોબર. શું જોયું આપણે, ડિપ્સનિયા, હાઇપોક્સિયા, નેઝલ ફ્લેરિંગ, સ્પુટમ ઇન થિકનેસ, બરોબર. આવા બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. શેમાં જોવા મળતા હોય છે, અસ્થમામાં. પછી મિત્રો આપણી ચેનલ છે નર્સિંગ અડ્ડા, બરોબર. તેને તમારે જોઈન થવું હોય તો તમે આ QR કોડ છે તે સ્કેન કરીને પણ જોઈન થઈ શકો છો, અથવા તો આ લિંક છે, આ લિંક ઉપર ક્લિક કરો તો પણ તમે જોઈન થઈ શકો છો. પછી છે અસ્થમાની ડાયગ્નોસ્ટિક સ્ટડી, બરોબર. અસ્થમાની ડાયગ્નોસ્ટિક સ્ટડીમાં પેલું શું આવે, હિસ્ટ્રી ટેકિંગ એટલે કે કોઈ પણ ફેમિલી હિસ્ટ્રી, એન્વાયરમેન્ટલ હિસ્ટ્રી અને ઓક્યુપેશનલ હિસ્ટ્રી. ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને અસ્થમા હોય તો તેની હિસ્ટ્રી લેવી જરૂરી છે. એન્વાયરમેન્ટલ હિસ્ટ્રીમાં જોઈએ તો કે સિઝન ચેન્જ થતી હોય, બરોબર, અમુકને કોઈ પણ જાતની એર પોલ્યુશનના કારણે એલર્જી હોય, ક્લાઇમેટ ચેન્જ થતું હોય, વાતાવરણ બદલતું હોય તેના કારણે હોય, બરોબર. પછી આપણે જોઈએ ઓક્યુપેશનલ હિસ્ટ્રી, તો ઓક્યુપેશનલ હિસ્ટ્રીની અંદર કોઈ કેમિકલની હોય, બરોબર, તે કામ કરતા હોય, કેમિકલની જગ્યાએ મેટલ સોલ્ટમાં કામ કરતા હોય, વુડમાં કામ કરતા હોય, અથવા તો વેજીટેબલની જે ડસ્ટ હોય તેના કારણે પણ જોવા મળતો હોય છે. ખાસ કરીને મોસ્ટ ઓફ તો છે ને તે આપણે જે સ્ટોન કસર હોય, બરોબર, શું કહેવાય, સ્ટોન કસર, STONE, સ્ટોન કસર. સ્ટોન કસરનું જે કારખાનું હોય ત્યાં શું થતું હોય, રેતી ઉડતી હોય, બરોબર, તેના કારણે અસ્થમા જોવા મળે છે. બીજા આપણે ડાયગ્નોસ્ટિક સ્ટડીની અંદર શું લઈ શકીએ કે લંગ ફંક્શન ટેસ્ટ, બરોબર, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ. આના દ્વારા એરફ્લો લિમિટેશનમાં જાય છે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. પછી બ્લડ ટેસ્ટ, બ્લડ ટેસ્ટમાં આપણે સીબીસી કરાવ્યું હોય તો એમાં ઇઓસિનોફિલ્સ છે, બરોબર, તેના આપણે નંબર કાઉન્ટ કરી શકીએ છીએ. એમાં ઇઓસિનોફિલ્સનું પ્રમાણ વધેલું જોવા મળતું હોય છે. પછી બ્લડ ટેસ્ટ કરાવીએ, લંગ્સ ફંક્શન ટેસ્ટ કરાવીએ, પછી આપણે બીજું શું કરાવીએ, તેમાં આપણે કરાવીએ સ્પુટમ ટેસ્ટ કરાવીએ, બરોબર. આમાં આપણે બે લંગ્સ જોઈ શકીએ છીએ. એમાં શું છે કે પેલો જે લંગ્સ છે, બરોબર, જે પેલો લંગ્સ છે આ કેવો છે, નોર્મલ લંગ્સ છે. જ્યારે એની સરખામણીમાં આપણે આ જોઈએ, બરોબર, તો આ લંગ્સ કેવો છે, એ ન્યુમોથેરેક્સ વાળો લંગ્સ છે. એમાં કેવું છે કે આ જે જગ્યા પર છે ત્યાં શું જોવા મળે છે, એર જમા થઈ ગયેલી જોવા મળે છે. જ્યારે આ જગ્યા કેવી છે, આ જગ્યા એકદમ હેલ્ધી જોવા મળે છે. પછી આપણે મેનેજમેન્ટ જોઈએ તો મેનેજમેન્ટમાં આપણે શું કરીએ તો કે પેશન્ટને પહેલા રીએસેસ કરીએ. શું કરીએ કે રીએસેસ કરીએ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. શું જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. પછી બીજું શું આપણે આપીએ છીએ, અપરાઇટ પોઝિશન, બરોબર. શું આપીએ છીએ, શું કહીએ છીએ કે અપરાઇટ પોઝિશન.
બરોબર, અથવા તો સેમી ફાઉલર. કેવી? સેમી ફાઉલર, બરોબર, અથવા તો ફાઉલર, બરોબર. પછી છે આપણે ઓક્સિજન, જો ઓક્સિજન SpO2 લેવલ ઓછું હોય, શું SpO2 લેવલ ઓછું હોય તો આપણે તેને ઓક્સિજન પણ આપીએ છીએ. પછી શું આપણે આપીએ છીએ? નેબ્યુલાઇઝર પણ આપીએ છીએ. શું આપીએ છીએ? નેબ્યુલાઇઝર આપીએ છીએ. નેબ્યુલાઇઝરમાં કયું ઇન્હાલેશન વપરાય? તો સાલ્બ્યુટામોલ અને ટર્બુટાફિન વપરાય છે. નીચે નેબ્યુલાઇઝરનું પ્રમાણ આપેલું છે કે સાલ્બ્યુટામોલ કેટલું હોય? 5 mg, એટલે 1 ml સાલ્બ્યુટામોલ, 1 ml સાલ્બ્યુટામોલ અને 1 ml નોર્મલ સલાઈન, આ બંને મિક્સ કરી અને રિપીટલી 15 મિનિટ સુધી આપણે આપવાનું હોય છે. જો આ જે મશીન છે, બરોબર, અને નેબ્યુલાઇઝર મશીન કહેવાય છે. આપણે બીજો જે ફોટો જોઈએ છીએ, આ ફોટામાં આમાં આસ્ફાલિન સાલ્બ્યુટામોલ અને આમાં બુડાકોટનો ફોટો છે. પછી આપણે મેનેજમેન્ટ જોઈએ તો મેનેજમેન્ટમાં સિક્યોર આઈવી લાઈન, બરોબર. પહેલા શું કરવાનું હોય છે કે આઈવી લાઈન નાખવાની હોય છે. પછી બીજું શું આપીએ તો કે ઇન્જેક્શન હાઇડ્રોકોટ આપીએ છીએ, બરોબર. પછી એન્ટીબાયોટિક્સ આપીએ છીએ અને એડિક્વેટ હાઇડ્રેશન, બરોબર. બીજું આપણે મેડિકલ મેનેજમેન્ટમાં શું કરી શકીએ તો મેડિકલ મેનેજમેન્ટની અંદર આપણે બ્રોન્કો ડાયલેટર ડ્રગ આપીએ. કઈ ડ્રગ આપીએ છીએ? બ્રોન્કો ડાયલેટર, બરોબર. પછી આપણે બીજું શું આપીએ કે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપીએ છીએ. કઈ આપીએ છીએ? એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ, બરોબર. પછી એમાં કઈ આવે છે? મોન્ટુલોકાસ્ટ અને ઝિવલટોન, બરોબર. પછી ડ્રાય પાવડર પણ આપીએ છીએ. જો મિત્રો મારો વિડીયો ગમતો હોય તો આ મારી ચેનલ છે, બરોબર. તો આ ચેનલ દ્વારા તમારે જોઈન થઈ જવું, બરોબર. અથવા તો જો ચેનલ દ્વારા જોઈન ના થઈ શકો તો આ નીચે QR કોડ પણ આપેલો છે. આ QR કોડને સ્કેન કરી અને તમે જોઈન થઈ શકો છો. પછી આપણે જોઈએ નર્સિંગ ડાયગ્નોસિસ. નર્સિંગ ડાયગ્નોસિસમાં પેલો કયો આવે કે બ્રીથિંગ ડિફિકલ્ટી છે, એટલે શું આવે? ઇનએફેક્ટિવ એરવે ક્લિયરન્સ, બરોબર. અસ્થમામાં શું જોવા મળશે? વારંવાર પ્રોડક્ટિવ કફ જોવા મળતો હોય છે. એટલે પેલો કયો આવે? ઇનએફેક્ટિવ એરવે ક્લિયરન્સ. શેના કારણે છે? તો કે રિલેટેડ ટુ પ્રોડક્શન ઓફ ધ સિક્રિશન એન્ડ બ્રોન્કોસ્પાઝમ, એટલે કે કફિંગ દ્વારા અને બ્રોન્કોસ્પાઝમના કારણે શું જોવા મળે છે કે એરવે ક્લિયરન્સ ના હોય. પછી બીજો આપણે નર્સિંગ ડાયગ્નોસિસ જોઈએ તો કયું આવે છે? ઇનઇફેક્ટિવ બ્રીથિંગ પેટર્ન રિલેટેડ ટુ શોર્ટનેસ ઓફ ધ બ્રીથ, મ્યુકસ એન્ડ બ્રોન્કો કન્સ્ટ્રિક્શન એન્ડ એરવે ઇનહેરિટન્ટ, બરોબર. ઇનઇફેક્ટિવ બ્રીથિંગ પેટર્ન શેના કારણે છે? તો કે શોર્ટનેસ ઓફ ધ બ્રીથ, બરોબર. એટલે એના રેસ્પિરેશન રેટ કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થાય છે. શેના કારણે થાય? બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન તો કે કફિંગના કારણે જોવા મળતો હોય છે. પછી શું આવે તો કે આ બંને વસ્તુ હોય તો શું થાય? એક્ટિવિટી ઇન્ટોલરન્સ. એક્ટિવિટી ઇન્ટોલરન્સ શેના કારણે થાય છે? કે ફટીગ, બરોબર. એટલે થાકી જતું હોય, ઇનઇફેક્ટિવ બ્રીથિંગ પેટર્ન અને હાઇપોક્સેમિયા, બરોબર. આ બધાના કારણે શું જોવા મળે છે? એક્ટિવિટી ઇન્ટોલરન્સ જોવા મળે છે, બરોબર. પછી કેવું હોય છે કે આપણા જે લેવલ પર પેશન્ટ આવતા હોય તે કેવા હોય છે કે એની પાસે નોલેજનો અભાવ હોય છે, કે અસ્થમા વિશે એને કોઈ વાતની ખબર હોતી નથી. તો આપણે કેવો ડાયગ્નોસિસ બનાવી શકીએ કે ઇનસફિશિયન્ટ નોલેજ ઓફ ધ સેલ્ફ કેર સ્ટ્રેટેજી ટુ બી પરફોર્મ એટ હોમ, બરોબર. એટલે કે સેમી ફાઉલસ પોઝિશનની અમુક પેશન્ટને ખબર નથી હોતી કે કઈ પોઝિશન લેવી, એટલે સૂતું હોય અથવા તો બેઠી રહેતું હોય, બરોબર. આ જે પ્રકારની પોતે જે પોઝિશન રાખતો હોય તેના કારણે પણ તેને અસ્થમેટિક એટેક આવતા હોય છે. પછી શું આવે છે? ઇનઇફેક્ટિવ કોપિંગ રિલેટેડ ટુ રિડક્શન સોશિયલાઇઝેશન એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશન, બરોબર. આ જાતના એપિસોડ હોય તો પેશન્ટને શું થાય છે કે સોશિયલાઇઝેશન, બરોબર. એટલે કે સામાજિક, એટલે ઘણા બધા લોકો હોય તેમને ત્યાં તેમને જવામાં તેમને શરમ અનુભવતી હોય, બરોબર. અથવા તો દુઃખ લાગતું હોય, ડિપ્રેશનમાં આવી જાય, લોઅર એક્ટિવિટી લેવલ જોવા મળે, એટલે આવી બધી વસ્તુ જોવા મળતી હોય છે. પછી આપણે જોઈએ પ્રિવેન્ટ મેજર ટુ ફોર અસ્થમા. તો કે અસ્થમા આપણે અટકાવવા માટે શું કરી શકીએ? પહેલું શું છે કે યુઝ ઓફ માસ્ક, ફેસ માસ્કનો યુઝ કરવાનો, બરોબર. પછી છે એવોર્ડ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. શું છે? એવોર્ડ
એવોઇડ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એઝ સુન એઝ પોસિબલ. પછી છે એવોઇડ સ્મોકિંગ એન્ડ સ્મોકિંગલી એન્વાયરમેન્ટ. પછી છે એવોઇડ પેસિવ સ્મોકિંગ. પછી છે કવર બેડિંગ વિથ એલર્જી પ્રૂફ કેસિંગ ધ રિડ્યુસ એક્સપોઝર ટુ ધ ડસ્ટ. બરોબર, એટલે કે બેડશીટ છે તે વારંવાર ચેન્જ કરવાની હોય છે, કે અલ્ટરનેટ ડે ચેન્જ કરતા હોય, 2 દિવસે એકવાર ચેન્જ કરતા હોય, એલર્જી પ્રૂફ ચેન્જ કરવાની છે. પછી શું કહે છે કે રિમૂવ કાર્પેટ ફ્રોમ બેડરૂમ એન્ડ વેક્યુમ રેગ્યુલરલી. કાર્પેટ શું કામ કરે છે? કાર્પેટની અંદર ડસ્ટ છે તે ભરાઈ રહેતી હોય છે, એટલે શું કરવાનું કહે છે કે કાર્પેટ કાઢી નાખવાનું. બરોબર, અને બેડરૂમ, બરોબર, અને વેક્યુમ રેગ્યુલરલી એટલે કે ડેઈલી રેગ્યુલરલી ડસ્ટબિન સાફ કરવાનું, પોતા મારવાના, બરોબર, એવી રીતે વેક્યુમ રેગ્યુલરલી. યુઝ ઓનલી ઓર્ડરલેસ ડિટર્જન્ટ એન્ડ ક્લિનિંગ મટીરિયલ ઇન ધ હોમ. બરોબર, એટલે સુગંધ વગરના અને જે ડિઓડરન્ટ આવતા હોય તે યુઝ કરવાના છે, અને ઘરની અંદર જે મટીરિયલ આવતું હોય તે રેગ્યુલરલી સાફ કરવાનું. જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર શેરિંગ અવર વિડીયો.